વરાછાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી. અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાછાની અંદર રહે છે. દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની આ વરાછાની અંદર રેલી નહોતી નીકળી શકતી. ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે. આ ભાજપનું બીજ આ સુરતના વરાછામાંથી નખાયું હતું. દોસ્તો, વરાછાની જનતાએ જેવી રીતે ભાજપનું મૂળ નાખ્યું હતું એવી જ રીતે વરાછાની જનતા, સૌરાષ્ટ્રની જનતા, આખા સુરતની જનતા ભાજપના મૂળિયા ઉખાડી પણ નાખશે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. ચૂંટણી આવે અને ખરાખરીનો જંગ જામે અને ચૂંટણીમાં હાર ભાળી જતા હર હંમેશની જેમ ભારતીય જનતા પાર્ટી ઉપરથી, દિલ્હીથી કેન્દ્રીય મંત્રી ઉતારે અને એ પણ સમાજવાદ કરવા માટે. આજ મનસુખભાઈ માંડવિયાને મારે એ કહેવું છે કે આજે જ્યારે પાટીદાર સમાજને ભાજપ સાથે નાડી અને નાભીનો સંબંધ બતાવે છે, પરંતુ આજ મનસુખભાઈ માંડવિયાએ જ્યારે અમરેલીની એ પાયલબેન ગોટીની ઘટના હતી કે જ્યારે એને નિર્દોષ હોવા છતાં પણ પોલીસે એના રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો હતો અને એમની ઇજ્જત ઉછાળી હતી સરાઆમ જાહેરમાં, ત્યારે આજ મનસુખભાઈ માંડવિયા ચૂપ હતા. આજ મનસુખભાઈ માંડવિયા જ્યારે દેશના સર્વોચ્ચ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવીને અમદાવાદનું એ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરી નાખ્યું, ત્યારે આજ મનસુખભાઈ માંડવિયા ભાજપની ચાપલુસી કરતા હતા. કેમ ન બોલ્યા? એ આ બંને સવાલો ઉપર મનસુખભાઈ માંડવિયા કદી પણ નથી બોલ્યા. અરે નાડી અને નાભીનો સંબંધ હોય ને તો બગદાણા વિવાદની જેમ હોવું જોઈએ કે જ્યાં રાજકારણ પછી પરંતુ સમાજનો પ્રશ્ન હોય ત્યારે રાજકારણ સાઈડમાં તમે આવું કરી શકતા હોય તો જ તમને અધિકાર છે. બાકી તમને છેલ્લી ઘડીએ જ્યાં તમે સુરતમાં હાર ભાળી ગયા છો એ જગ્યાએ આવીને તમારે જ્યારે આ રીતનો સમાજવાદ ઊભો કરવો પડે છે ત્યાં તમારી હાર આ વખતે સ્પષ્ટ છે. એટલે ફરી એક વખત કહું છું કે વરાછાની જનતાએ નક્કી કર્યું છે કે જે રીતનું મૂળિયું નાખ્યું હતું ભાજપનું વરાછાની જનતાએ, એ જ રીતે આખે આખું મૂળિયું સાફ કરી નાખશે.